તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા જ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણી પાસે આવી ગયું છે આઈસર 380, તેની ફૂલ સર્વિસ કરવાની છે। તો મિત્રો, વિડીયોના એન્ડ લગી બન્યા રહીજો, કેમ કે વિડીયો પણ બહુ મજેદાર થવાનો છે ને આ પાઇપ પણ થોડાક લેટ થયા છે, એટલે અત્યારે 7, 7:30, 8 વાગી ગયા છે અને તમે જોઈ શકો છો કે અંધારું પણ થઈ ગયું છે। તો મિત્રો, વિડીયોના એન્ડ લગી બન્યા રહીજો। સૌ પહેલાં તો મિત્રો, આપણે ઓઇલની ડટ્ટી પણ ખોલી લઈએ છીએ, કેમ કે આપણે ઓઇલ સર્વિસને તે કરવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું ઓઇલ પણ નીકળી ગયું છે। તો મિત્રો, આ વિડીયો તમારા માટે પણ બહુ જ કામનો છે। તો તમારી પાસે ટ્રેક્ટર હોય તો તમારે ઘરે પણ સર્વિસ કરવી હોય તો તમે ઘરે સર્વિસ કરી શકો છો, માત્ર તમારે વિડીયો એન્ડ લગી જોવાનો રહેશે। તો મિત્રો, ત્યારબાદ ઓઇલ ફિલ્ટર પણ આપણે ખોલી લઈએ છીએ। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, આપણે ઓઇલ ફિલ્ટર પણ ખોલી લીધું છે। ત્યારબાદ ડીઝલ ફિલ્ટર પણ આપણે ખોલવાના રહી છે। તો મિત્રો, ત્યારબાદ ડીઝલ ફિલ્ટર પણ આપણે ખોલી લઈએ છીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા ડીઝલ ફિલ્ટર પણ ખોલી લીધા છે। ત્યારબાદ મિત્રો, જે ડીઝલની રીંગો આવે તે પણ આપણે કાઢી લેવાની છે। ત્યારબાદ બોનેટ પણ આપણે ખોલી લઈએ છીએ। ત્યારબાદ મિત્રો, આપણે જે એર ક્લિનરનું આવે છે એર ફિલ્ટર તે પણ આપણે તેમાં સાફ સફાઈ કરવાની છે અને ઓઇલ પણ આપણે નવું નાખવાનું છે। તો તે પણ મિત્રો આપણે ખોલી લઈએ છીએ। તો ત્યારબાદ મિત્રો, ઓઇલ પણ આપણું નીકળી ગયું છે અને ત્યારબાદ ડટ્ટી પણ આપણે સારી રીતે ટાઈટ કરી લેવાની છે। તો મિત્રો, ત્યારબાદ ઓઇલ ફિલ્ટર, ડીઝલ ફિલ્ટર અને ઓઇલ આપણે નાખવાનું છે। તો મિત્રો, તે પણ આપણે ફિલ્ટર પહેલાં ચડાવી લઈએ છીએ। તો ત્યારબાદ સાફ સફાઈ કરીને આપણે ફિલ્ટર પણ ચડાવવાનું રહેશે, તે પણ આપણે ઓઇલ ફિલ્ટર ફિટિંગ કરી લઈએ છીએ। તો મિત્રો, ત્યારબાદ ઓઇલ ફિલ્ટર પણ આપણે સારી રીતે ફિટિંગ કરી લેવાનું છે। તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને, તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। અને હા મિત્રો, કોઈ ચેનલમાં નવા મિત્રો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ત્યારબાદ જે રીંગો આવે તે રીંગો આપણે ફિટિંગ કરી લઈએ છીએ ડીઝલ ફિલ્ટરની।
તો મિત્રો આપણે બેરિંગ કમ્પ્લીટ બેસી ગઈ છે, તમે જોઈ શકો છો કે તો મિત્રો ત્યારબાદ ડીઝલ ફિલ્ટર પણ આપણે ફિટિંગ કરવાના રહી છે। તો મિત્રો ડીઝલ ફિલ્ટર પણ આપણે ફિટિંગ કરી લઈએ છીએ। તો મિત્રો ત્યારબાદ સારી રીતે ફિટિંગ કરી લેવાના છે ડીઝલ ફિલ્ટરને પણ। તો ત્યારબાદ મિત્રો આપણે જે ઓઇલ નાખવાનું છે તે પણ આપણે ખોલી લઈએ છીએ અને ઓઇલ પણ આપણે નાખી દઈએ છીએ। તો મિત્રો આપણું ઓઇલ પણ નખાઈ ગયું છે અને આપણે ગેજ મારીને પણ ચેક કરી લઈએ। તો મિત્રો આપણું કમ્પ્લીટ ઓઇલ આવી ગયું છે, તમે જોઈ શકો છો કે તો મિત્રો ત્યારબાદ ઓઇલનું ઢાંકણું પણ આપણે સારી રીતે ફિટિંગ કરી લઈએ છીએ અને ત્યારબાદ મિત્રો આપણે પંપમાં પણ ઓઇલ નાખવાનું આવે છે તે પણ ઓઇલ આપણે નાખી દઈએ છીએ। તો મિત્રો ત્યારબાદ ડીઝલ પંપમાં પણ આપણે ઓઇલ નાખી લઈએ છીએ। તો મિત્રો ત્યારબાદ એર ફિલ્ટરનો ડબરો પણ આપણે ફિટિંગ કરી લઈએ છીએ, તેમાં પણ આપણે ઓઇલ નાખી દીધું છે અને ડબરો પણ સાફ સફાઈ કરી લીધો છે। તો મિત્રો ત્યારબાદ ડંકી પણ આપણે મારવાની રહેશે, તો ડંકી પણ મારીને આપણે ફિલ્ટર પણ સારી રીતે ભરી લઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું ટ્રેક્ટરનું સર્વિસ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે। તો ટ્રેક્ટર પણ પોતાના કાર્ય માટે બિલકુલ કમ્પ્લીટ છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે। અને મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હા મિત્રો, તમારા બને તો તમારા અન્ય મિત્રોમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં।